અષાઢી બીજ એટલે વિધિવત રીતે ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો ગણાય. કહેવત છે કે બીજના અમી છાંટણા અને પાંચમની વીજળી થાય એટલે વરસાદ સારો થાય, પણ કુદરત આગળ માનવીનું કશું ચાલતું નથી. બીજું અષાઢી બીજના પવિત્ર દિવસે જગન્નાથજી ભગવાનની રથયાત્રા પૂરી અમદાવાદ સહિત સમગ્ર દેશમાં નીકળી હતી. તેમની સમાંતર ખેડબ્રહ્મા શહેરમાં પણ રથયાત્રા નીકળી હતી. શ્રી ઠાકોર મંદિર ટ્રસ્ટ તથા શ્રી રાધાકૃષ્ણ મંદિર ઉત્સવ સમિતિ ખેડબ્રહ્મા દ્વારા બ્રહ્માજી મંદિર પાસે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં વર્ષ પરંપરાગત અષાઢી બીજના દિવસે સવારે 9:30 કલાકે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રા સુંદર રથમાં બિરાજીને ખેડબ્રહ્મા શહેરની પરિક્રમાએ નીકળ્યા હતા. ભગવાનના રથની સાથે 7થી વધુ ટ્રેક્ટરો, 2 ઘોડાઓ તથા ગણપતિ, રામકૃષ્ણની વેશભૂષાઓ સાથે કલાકારો પણ જોડાયા હતા. રથયાત્રા સમગ્ર ગ્રામ વિસ્તાર, બસ સ્ટેન્ડ, સ્ટેશન વિસ્તાર, પટેલ સોસાયટી થઈને ભગવાનનો વિસામો સ્વર્ગસ્થ તુલસીદાસ મોદીના પરિવારને ત્યાં થયો હતો. ત્યાં મોદી પરિવાર દ્વારા ભગવાનનું મોસારું ભરવામાં આવ્યું હતું અને રથયાત્રામાં જોડાયેલ તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો અને ત્યાંથી મોટા પુલ ઉપર થઈને નિજ મંદિરે રથ પરત ફર્યો હતો. રથયાત્રાના માર્ગો ઉપર ઠેર ઠેર સ્વાગત મહાપૂજા થઈ હતી, જ્યારે કેટલાક સમાજ તથા વિસ્તારવાળાઓ તરફથી લીંબુ શરબત, છાશ, પાણી તેમજ માણેકચોક સિવિલ રોડ વિસ્તારના વેપારીઓ તરફથી ચોખ્ખા ઘીના શીરાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો, જે લઈને ભક્તો ધન્ય બન્યા હતા. આ રથયાત્રાનું આયોજન રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયંતિલાલ ભાવસાર, મંત્રી અમૃતભાઈ સુથાર તથા ભક્તોજનોએ કર્યું હતું. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડબ્રહ્મા પીએસઆઈ GR વાઘેલાએ સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખેડબ્રહ્માના પ્રતિનિધિ ભરત ચૌહાણ સાથે જ્યોત્સના સોલંકી, સિટી ન્યૂઝ, હિંમતનગર.